નમસ્કાર દર્શક મિત્રો, અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા પંચાયતના સંયુક્ત આયોજન હેઠળ રાષ્ટ્રીય પોષણ માહ 2025 1 થી 30 સપ્ટેમ્બરના કાર્યક્રમોના ભાગરૂપે વિશાળ જાગૃતિ રેલી અને કિશોરીઓના આરોગ્ય તપાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા અને આરોગ્યપ્રદ આહારના મહત્વ વિશે વ્યાપક જાગૃતિ ફેલાવવામાં આવી, જેમાં હજારો લોકો, વિદ્યાર્થીઓ, આંગણવાડી કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોએ ભાગ લીધો. આ કાર્યક્રમ દ્વારા જિલ્લાના બાળકો, કિશોરીઓ, ગર્ભાવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓને કુપોષણ, બળતરા અને અન્ય આરોગ્ય સમસ્યાઓથી બચાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને OBCT ફ્રી ઇન્ડિયા અભિયાનને અનુસરીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈટ રાઇટ ફોર અ બેટર લાઈફને અનુસરીને જાગૃતિ રેલી અને તોરણ નિર્માણ કાર્યક્રમ યોજાયો. આરોગ્ય વિભાગ અને મહિલા બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં કિશોરીઓએ ભાગ લીધો. કિશોરીઓએ ફળો, શાકભાજી અને પોષક આહારના મહત્વને દર્શાવતા આકર્ષક તોરણો બનાવ્યા, જેમાં પોષણથી પ્રગતિ, કુપોષણથી મુક્તિ જેવા સંદેશા લખાયા હતા. આ તોરણો રેલી દરમિયાન પ્રદર્શિત કરવામાં આવ્યા. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા રસિક પટેલ, અરવલ્લી. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.